સાવરકુંડલાના વિજપડી ગામે આગામી લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં એક મીટિંગ યોજવામાં આવી હતી। આગામી છેલ્લા 1-2 દિવસ માટેની રણનીતિ તૈયાર કરવા માટે વિરલભાઈ દુધા તથા નિર્મળભાઈ તેમના માર્ગદર્શન મુજબ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને સમર્થન આપવા મતદારોને મતદાન રૂપી આશીર્વાદ આપવા માટે અપીલ કરવા તેમજ ભાજપના શાસનમાં મોંઘવારી અને ખેડૂતોનું શોષણ તેમજ સમાજ પ્રત્યે આક્ષેપો કરવા આવી અનેક બાબતોથી મતદારોને વાકેફ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના આગામી વિકાસલક્ષી યોજનાઓને સમજાવી હતી અને ભાજપથી જનતા કોંગ્રેસ અને આપ ગઠબંધનના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર તરફી મતદાન થાય તેવો માહોલ બનાવવા આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ રાજપૂત તેમજ કોંગ્રેસના રાઘવભાઈ કલસરિયા, કાંતિભાઈ તેમજ હરસુલ ખાન પઠાણ તેમજ અરવિંદભાઈ વોરા, ઇનુસભાઈ પોહાર તેમજ અરવિંદભાઈ આંબલિયા, મેહુલભાઈ ઠાઠોડ, કરશનભાઈ ઢાકેચા, પૂર્વ સરપંચ મનુભાઈ મોરી, ભોળાભાઈ તેમજ દાદુભાઈ તેમજ નાગજીભાઈ, દિલુભાઈ, અકબરભાઈ તેમજ દરેક સમાજના કોંગ્રેસના આપના કાર્યકરો હાજર રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે સમીર ખોખર, વિજપડી।